તો કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? વિવો તરફથી મારી પાસે અત્યારે બે ફોન છે, એક છે Vivo V40 અને બીજો છે Vivo V50। હવે મિત્રો વિવોની V સિરીઝ છે ને તેના કેમેરા માટે જાણીતી છે, એટલે આ બંને ફોન કેમેરામાં ખાસ છે। પણ કયો ફોન વધારે સારો છે અને Vivo V40 કરતાં Vivo V50 માં શું નવા ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે ડિસ્પ્લેમાં, પ્રોસેસરમાં અને સાથે બેટરીમાં શું નવો ચેન્જ છે અને હા લુકમાં પણ થોડો અંતર છે, એ બધું જ હું ડિટેલમાં તમને જણાવવાનો જ છું। પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો। હવે મિત્રો લુક એન્ડ બોડીથી શરૂઆત કરીએ તો બંને ફોન જોવામાં પ્રીમિયમ લાગે છે। હા, આ વખતે છે ને મિત્રો થોડોક ચેન્જ છે કે આ બેક પેનલ છે ને તે મેટ ફિનિશ વાળું જોવા મળી જાય છે। હા, પાછળ તરફ ગ્લાસ તો જોવા જ મળે છે, પણ Vivo V40 જેવો ગ્લાસ નથી લાગતો। હા, શાઇની ડિઝાઇન નથી જોવા મળતી અને કેમેરા બમ્પ જોઈએ તો આ વખતે થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે। ઓરા રિંગને મોટી કરી દેવામાં આવી છે અને બિંદી જે હતી ને Vivo V40 તે અહીં કાઢી નાખવામાં આવી છે, એટલે કેમેરા બમ્પ તો તમારી ઉપર ડિપેન્ડ કરે કે તમને કેવું સારું લાગે છે। હું પર્સનલી કહું તો મને Vivo V40 નું વધારે સારું લાગે છે। અને હા, ફ્રેમમાં છે ને મિત્રો એમાં પણ થોડોક ચેન્જ છે કે આ વખતે છે ને ફ્રેમ આમ તો પ્લાસ્ટિકની જ છે, બંનેમાં પણ થોડીક અલગ જોવા મળે છે। Vivo V40 છે ને મિત્રો તમને મેટ ફિનિશ વાળી જોવા મળે છે, એ જગ્યાએ Vivo V50 તમને આ વખતે ગ્લાસ જેવી જોવા મળી જાય છે અને આ ફ્રન્ટથી અને બેકથી મોબાઈલ બંને સેમ લાગે છે। હા, પણ મિત્રો ડિસ્પ્લેમાં થોડોક અંતર જોવા મળી જશે, જેમ કે Vivo V40 તમને 3D કર્વ ડિસ્પ્લે આપવામાં આવે છે, એ જગ્યાએ Vivo V50 તમને ક્વોડ કર્વ ડિસ્પ્લે જોવા મળી જશે। હવે મિત્રો V50 છે ને આ વખતે તમને ડિસ્પ્લે સાઇઝ તો બંનેમાં સેમ જ છે, જેમ કે 6.67 ઇંચ AMOLED નું પેનલ છે, 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને બ્રાઇટનેસ પણ બંનેની સમાન જ છે, કે જાજો ફરક નથી જોવા મળતો। ફરક તો અહીં તમને ખાલી પ્રોટેક્શનનો જોવા મળી જશે, જેમ કે આ વખતે Vivo V50 તમને ડાયમંડ શીટ ગ્લાસ જોવા મળી જશે, એ જગ્યાએ 40 તમને સ્કોટ આલ્ફાનું પ્રોટેક્શન જોવા મળી જશે। હવે આ બંનેમાં કયો સારો છે તેનો આપણે ટેસ્ટ નહીં કરીએ, કેમ કે અમે બંને ફોન અત્યારે નવા ખરીદીને લાવેલો છું। હા, આપણે ડિટેલમાં ક્યારેક રિવ્યૂ બનાવશું ત્યારે ફોનનો ટેસ્ટ કરશું। બાકી ડિસ્પ્લેના કલર બંનેમાં એકદમ સમાન આવે છે। આ બંને મેં સાઈડ રાખીને જોઈ હતી, બહુ મસ્ત કલર આવે છે, વિડીયો વ્યુઇંગમાં બહુ મજા આવે છે અને સ્ટીરિયો સ્પીકર બંનેમાં જોવા મળે છે, એટલે સાઉન્ડ ક્વોલિટી પણ બંનેમાં સમાન જ આવે છે। મિત્રો IP રેટિંગની વાત કરીએ તો Vivo V40 તમને IP68 જોવા મળી જશે અને આ વખતે તમને Vivo V50 IP69 પણ જોવા મળી જાય છે, જેમ કે Vivo V40 તમને 5600 mAh ની બેટરી જોવા મળતી હતી, એ જગ્યાએ આ વખતે Vivo V50 તમને 6000 mAh ની બેટરી જોવા મળી જશે। Vivo V40 છે ને મિત્રો તમને 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળતો હતો, એ જગ્યાએ Vivo V50 તમને 90 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે। હા, બેટરીમાં છે ને થોડુંક વધી ગયું છે, એટલે કે Vivo V50 તમારે થોડીક વધારે બેટરી લાઈફ આપે છે, સમથિંગ 2 કલાકની આજુબાજુ વધારે ફોન ચાલે છે, એટલે એક સારી વસ્તુ કહી શકાય। હવે વાત બંને ફોનના પરફોર્મન્સની કરીએ તો મિત્રો પરફોર્મન્સમાં તો હું કહીશ કે બંને ફોન ડિસેન્ટ જ છે। હા, કેમ કે બંનેમાં એક જ સમાન પ્રોસેસર છે, અહીં તમને પ્રોસેસર છે ને મિત્રો Snapdragon 7 Gen 3 જોવા મળી જશે, જે બંને ફોનમાં એક સમાન જ છે, 4nm ટેકનોલોજી પર બનેલું। અહીં તમને UFS 2.2 જોવા મળી જશે અને LPDDR4X RAM ટાઈપ જોવા મળે છે બંને ફોનમાં, એટલે અહીં કાંઈ જાજો ફરક નથી કરવામાં આવ્યો। હા, મેં બંને ફોનમાં BGMI ગેમ રમીને જોયું હતું, કાંઈ જાજો ફરક નથી, બંનેમાં એકદમ સમાન ગેમ પ્લે થાય છે અને હું તમને એ પણ કહી દઉં કે આ ફોન ગેમ માટે નથી, બંને ફોનમાં ગેમ તમે ડિસેન્ટ જ કરી શકવાના, હેવી ગેમ માટે આ ફોન નથી બનેલા, આ ફોન ફક્ત કેમેરા માટે સારા એવા બનેલા છે। તો આપણે કેમેરાની ડિટેલમાં વાત કરવાના છીએ, તેની માટે આગળ વિડીયોમાં બન્યા રહેજો। પહેલાં હું તમને એન્ડ્રોઇડ વર્ઝન અને OS જણાવી દઉં ને AI નો સપોર્ટ શું નવો છે એ પણ જણાવી દઉં છું। હવે મિત્રો Vivo V40 છે ને તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 ની સાથે ફોન લોન્ચ થયો હતો અને ફ્રન્ટ OS 14 જોવા મળી ગયું હતું અને Vivo V50 છે ને મિત્રો એન્ડ્રોઇડ વર્ઝન 15 ની સાથે લોન્ચ થયો છે અને આમાં તમને ફ્રન્ટ OS 15 જોવા મળી જશે। હવે મિત્રો ફ્રન્ટ OS છે ને તે આમ ક્લીન છે, બંને ફોનમાં બહુ સારું એવું જોવા મળી જશે। હા, AI નો સપોર્ટ આ વખતે થોડોક વધી ગયો છે, પણ હું કહીશ કે અપડેટની સાથે Vivo V40 માં પણ તમને AI જોવા મળી જ જવાનું છે, એટલે OS માં તો કાંઈ જાજો અંતર નથી, બંનેમાં એક સમાન OS જોવા મળી જશે અને એન્ડ્રોઇડ વર્ઝન પર બંનેમાં એક સમાન જ જોવા મળી જાય છે। હવે મિત્રો વાત આપણે કરીએ બંને ફોનના કેમેરાની, તો મિત્રો કેમેરા છે ને આ વખતે આમ કહીએ ને તો સ્લાઇડલી થોડાક બેટર કરી દેવામાં આવ્યા છે, પણ તમારી અકોર્ડિંગ, એટલે કે હું તમને પહેલાં કેમેરાના નંબર જણાવી દઉં તો મિત્રો છે ને બંને ફોનમાં તમને પાછળની તરફ 50 મેગાપિક્સલનો મેઇન સેન્સર જોવા મળી જશે અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે અને બંને ફોનમાં તમને સેલ્ફી 50 મેગાપિક્સલની જોવા મળી જશે। હવે મિત્રો કેમેરામાં છે ને તમને જાયઝની બ્રાન્ડિંગ બંને ફોનમાં જોવા મળી જશે અને બંને ફોનમાં તમને ઓરા લાઇટ પણ આપવામાં આવે છે। હવે ઓરા લાઇટ છે ને આ વખતે મિત્રો Vivo V40 કરતાં Vivo V50 થોડીક મોટી કરી દેવામાં આવી છે। હા, તેનો ડિફરન્સ થોડોક જોવા મળે છે, જેમ કે Vivo V50 તમને થોડીક વધારે બ્રાઇટ લાઇટ જોવા મળી જશે અને તેનો અસર તમારા ફોટોની ક્વોલિટી પર પણ જોવા મળે છે। હવે મિત્રો તમને મેઇન ફોટોથી શરૂઆત કરીએ આપણે, તો મિત્રો બંને ફોનમાં તમે જુઓ ને તો Vivo V40 છે ને મિત્રો કલર સાઇન થોડાક હળવા જોવા મળી જશે, એ જગ્યાએ તમને Vivo V50 કલર સાઇન થોડાક વધારે જોવા મળી જશે, જેમ કે Vivo V50 તમે જ્યારે કોઈ માણસનો ફોટો પાડો છો ત્યારે તેની સ્કિન ટોન થોડીક વોર્મ કરી દે છે, એટલે કે રેડ ટોન વધી જાય છે, એ જગ્યાએ Vivo V40 તમને રેડ ટોન ઓછો જોવા મળી જાય છે। આ એક વસ્તુ આમ સારું લાગે છે, પણ અમુકને ના ગમે, અમુકને ગમે,
તમારી ઉપર ડિપેન્ડ કરે છે. બાકી ક્વોલિટી બંનેની એકદમ સમાન જ આવે છે. બેકગ્રાઉન્ડ બ્લર પણ સારું એવું બંનેમાં જોવા મળી જશે. અને પોર્ટ્રેટ ફોટોની વાત કરીએ તો પોર્ટ્રેટ ફોટો બંનેમાં સમાન આવે છે. કલર સાઇન મેં કહ્યું એમ કે થોડાક અલગ જોવા મળી જશે. સ્કિન ટોનમાં થોડો ફેરફાર આવે છે. એ કાંઈ બહુ મોટી વાત ન કહી શકાય. એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કેવો ટોન ગમે છે. બાકી હું જો નેચરલ ફોટોની વાત કરું તો નેચરલ ફોટો બંને ફોનમાં બહુ જોરદાર આવે છે. કલર એક્યુરેસી પણ બંનેમાં બહુ સમાન જોવા મળી જાય છે. અને વાઇડ સેન્સરની વાત કરીએ તો અલ્ટ્રા વાઇડ પણ બંનેમાં બહુ મસ્ત આવી જશે. પણ આ વખતે છે ને મિત્રો Vivo V50માં એક નવો મોડ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ મોડ છે ફક્ત વેડિંગ માટે. જ્યારે તમે કોઈના લગ્નમાં ગયા હોય, વેડિંગ હોય, તો અહીંયા તમે મસ્ત ટેમ્પલેટનો યુઝ કરી શકો છો અને તમે તેમાં ટેક્સ્ટ પણ એડ કરી શકો છો. આ AI વાળું વસ્તુ થઈ ગયું પણ બહુ સારું છે અને તેમાં ફોટો પણ બહુ સારા એવા જોવા મળી જશે અને સ્કિન ટોન પણ એમાં સારો વધારે આવે છે. હા, સેલ્ફી મોડની જો મિત્રો વાત કરીએ તો સેલ્ફી મોડ બંનેમાં સમાન છે. પણ હું કહીશ કે Vivo V40 કરતાં Vivo V50માં થોડીક સેલ્ફી બેટર કરી દેવામાં આવી છે. જેમ કે સ્કિન ટોન તો થોડોક વોર્મ જોવા મળે જ છે પણ ડિટેલિંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હા, હું તમને જણાવીશ કે Vivo V40માં છે ને તમને યલો ટોન વધારે જોવા મળી જાય છે સેલ્ફીમાં. એ જગ્યાએ Vivo V50માં તમને રેડ ટોન વધારે જોવા મળી જશે. બાકી બંનેની સેલ્ફીમાં ડિટેલિંગ જોવા મળી જશે પણ Vivo V50માં થોડીક ડિટેલ વધારે સારી આવે છે. હા મિત્રો, બંને ફોનના વિડીયોની જો વાત કરી લઈએ તો મિત્રો બંને ફોનના વિડીયો તમને સારા જ જોવા મળી જશે. બંનેમાં તમે 4K શૂટ કરી શકો છો. અહીં તમને અલગ અલગ ઓપ્શન પણ જોવા મળી જશે. જેમ કે સિનેમેટિક વિડીયો શૂટ કરો તો એ માટે પણ ઓપ્શન આપવામાં આવે છે. હા, બંને ફોનમાં બહુ મસ્ત વિડીયો શૂટ થાય છે. હું તમને બંને ફોનના એક સેમ્પલ અહીં બતાવું છું, તમે જોઈ શકો છો. વિડીયો તમે જોયો તો તમને ખબર પડી ગઈ છે કે બંને ફોનમાં થોડા કલર ડિફરન્સ આવે છે. એટલે કે Vivo V50માં તમને થોડો કલર અલગ જોવા મળી જશે અને Vivo V40માં પણ થોડોક અલગ કલર જોવા મળી જશે. હા, બાકી બધું સેમ જ જોવા મળે છે. ડિટેલિંગ તો બંનેના વિડીયોમાં સારી એવી આવી જાય છે. હવે મિત્રો વાત જો કનેક્ટિવિટીની કરીએ તો બંને ફોનમાં કનેક્ટિવિટી સારી એવી જોવા મળી જશે. બંને ફોનમાં તમને વાઈફાઈ જોવા મળી જશે. આ બંને ફોન 5Gને સપોર્ટ કરે છે. અહીં તમને બ્લૂટૂથ 5.4 જોવા મળી જશે બંને ફોનમાં. અહીં તમને રેડિયો અને NFC નો સપોર્ટ નહીં જોવા મળે બંને ફોનમાં. હા, તમને USB Type-C નીચે જોવા મળી જશે. હવે મિત્રો હું તમને જણાવી દઉં છું કે બંને ફોનમાંથી કયો ફોન વધારે સારો, પણ એ પહેલાં તમને રેમ એન્ડ સ્ટોરેજ જણાવી દઉં છું. તો મિત્રો Vivo V40માં તમને 128GB સ્ટોરેજ સાથે 8GB રેમ વાળો ઓપ્શન જોવા મળી જશે અને એ સાથે તમને Vivo V50માં પણ એ જ ઓપ્શન જોવા મળી જશે, 128GB સ્ટોરેજ અને 8GB રેમ. હા, આની કરતાં ઉપલા વેરિયન્ટ પણ આવે છે પણ તમારી ઉપર ડિપેન્ડ કરે છે તમારે કયું વેરિયન્ટ લેવું જોઈએ. હા મિત્રો, બંને ફોનના બેક સાઇડના કલરમાં પણ તમને ઘણા ઓપ્શન જોવા મળી જશે અને હું તમને પર્સનલી કહું તો મને Vivo V40ના કલર ઓપ્શન વધારે સારા લાગ્યા. Vivo V50માં છે ને મિત્રો એક બ્લુ કલર નવો આવ્યો છે. હા, એ આમ સારો છે પણ મને એટલો બધો પસંદ ના આવ્યો. હવે મિત્રો વાત જો બંને ફોનની કિંમતની કરીએ તો કિંમતમાં છે ને મિત્રો બહુ ઝાઝો ડિફરન્સ નથી. 2 થી 3 હજારનો ડિફરન્સ જોવા મળે છે. હા, પણ જો તમે વેરિયન્ટ અલગ અલગ પસંદ કરશો તો એ પ્રમાણે અલગ પૈસા દેવા પડશે. અહીં તમને 35 થી 30 હજારની વચ્ચે બંને ફોન ઉપલબ્ધ જોવા મળી જશે. મિત્રો કમ્પેરિઝનનો વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો હતો કેમ કે બંને ફોનની પ્રાઇસ સેમ જોવા મળી જશે. બંને ફોનમાં ફીચર્સ પણ સેમ જોવા મળે છે અને બંને ફોનમાં ઘણું બધું સમાન જોવા મળે છે. જેમ કે બંને એક જ કંપનીના ફોન છે અને બંને એક જ સિરીઝના ફોન છે. હા, તો તમારે કયો ફોન લેવો જોઈએ ને એની માટે જ આ વિડીયો બનાવ્યો હતો. તો હું તમને કહું કે Vivo V40 છે ને મિત્રો થોડોક જૂનો મોબાઈલ, એટલે કે આમ 6 મહિના લોન્ચ થયાના થઈ ગયો છે અને આ મોબાઈલને લોન્ચ થયાના હજી સારો સમય નથી થયો. અને હું તમને કહું કે Vivo V40 કરતાં Vivo V50માં થોડુંક વધારે અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેમ કે કેમેરામાં ઇમ્પ્રૂવ કરી દીધું છે અને ડિસ્પ્લેમાં તમને ક્વોડ કર્વ આપવામાં આવે છે અને 6000 mAhની બેટરી કરી દેવામાં આવી છે. હા, પણ તમને થોડોક ચેન્જ જોવા મળી જાય છે. હા, બંને ફોનમાંથી હું તમને પસંદ કરવાનું કહીશ તો એ છે Vivo V50. હા, આ ફોન તમારે બાય કરવો જોઈએ. આ ઓપિનિયન મારો છે. બાકી તમારો ઓપિનિયન શું છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમને બંને ફોનમાંથી કયો ફોન પસંદ આવ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો અને આ બંને ફોનમાંથી તમારી પાસે કયો ફોન છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમારે કોઈ આમાંથી એક ફોન ખરીદવો હોય તો તેની બાયોમાં લિંક જોવા મળી જશે. ત્યાંથી તમે આ ફોનને બાય પણ કરી શકો છો. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે અને હું તમને મળીશ એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે, એક નવા ફોનની સાથે. તો ત્યાં સુધી જતા રહો વિડીયો ગુજરાતી. જય ગરીબ ગુજરાત.